ઝઘડિયામાં ચૈત્ર વસાવાની આગેવાનીમાં આંદોલનનો સુખદ અંત. કંપનીએ 13 માંથી 11 માંગો સ્વીકારી. નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે મેં કંપનીના કામદારો સાથે છેલ્લા 24 કલાકમાં અનિશ્ચિતતાના ધરણા પર બેઠા હતા. અહીંના કામદારોની 13 જેટલા મુદ્દા પર રજૂઆત થઈ અને આ 13 મુદ્દાઓ ચૈત્રભાઈ વસાવાએ કંપની સમક્ષ રજૂ કરી. તો આજે કંપનીના HR હેડ, કંપનીના CEO અને કેટલાક યુનિટ મેનેજર સહિત તમામ લોકોની સાથે ચર્ચા વિચારણા થઈ છે. તો તેમાં 13 માંથી 11 માંગણીઓ તેઓએ સ્વીકારી છે અને આવતીકાલથી જ આ 11 માંગણીઓની અમલીકરણ કરવાની તેમણે ખાતરી આપી. પગાર વધારાનો જે મુદ્દો હતો તેમાં સિનિયોરિટી પ્રમાણે એટલે કે જેણે જેટલી સેવા આપી હશે લોકોને 1 એપ્રિલથી પગાર વધારો લાગુ કરવાની ખાતરી આપી. આ સિવાય વર્ષો જૂના જે કામદારો છે તે લોકોને તાત્કાલિક ધોરણે કંપની એમ્પ્લોય કરવા માટે આવનારી બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં દરખાસ્ત મૂકવામાં આવશે અને અગાઉ 50 લોકોને લેવામાં આવ્યા હતા. તે રીતે સિનિયરિટી પ્રમાણે કંપની એમ્પ્લોય કરવાની તેઓએ ખાતરી આપી છે. કંપનીએ જણાવ્યું કે જે પણ લોકો પોતાના અધિકારો માટે સ્ટ્રાઇક કરી હતી તે લોકો કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં આવશે નહીં. ફરીથી કોઈ આ ગેટ પર આ પ્રમાણે આવું નહીં પડે તેની પણ એ લોકોએ ખાતરી આપી છે. તો આ મુદ્દાનો સુખદ નિરાકરણ આવ્યું છે. તો આ મુદ્દા અમે આવકારીએ છીએ. અમે તમામ વર્કરો, સમર્થનમાં આવેલા આગેવાનો, પોલીસ કર્મચારીઓ અને મીડિયાના મિત્રોનો ચૈત્ર વસાવે આભાર માન્યો હતો અને તમામ લોકોને અભિનંદન પાઠવ્યું હતું. રિપોર્ટર નરેશ પરમાર, V7 ન્યૂઝ, કરજણ. જે હમણાં HR હેડ હતા અને ચીફ ઓફિસર હતા અહીંથી ગયા, એમણે કીધું કે ઉપર એમની કમિટી સાથે એમના જે 3 પાર્ટનરો છે ત્રણેય સાથે વાત કરી. એમાં બીજા 2 જણ તો બહાર ટૂર પર છે એવું કીધું. તો બોર્ડ ઓફ ડિરેક્ટરની હમણાં કમિટીની બેઠક મળશે. એમાં એમણે કીધું કે તમારા 13 માંથી તો અમે 11 આજથી ચાલુ કરાવીએ છીએ, પણ 2 જે પગાર વધારો, તો પગાર વધારો અમારે કરી જ આપવાનો છે, પણ 1 એપ્રિલથી, હમણાં આપણે જાન્યુઆરીમાં છે, 1 એપ્રિલથી અમે પગાર વધારો કરી આપીશું એનું એમણે કીધું. બીજું એમણે એવું કીધું કે કંપની એમ્પ્લોય તરીકે પહેલા જે 50 લોકોને અમે લીધા હતા એ જ પ્રકારે હમણાં અમારી બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ મળશે. એમાં સિનિયોરિટી પ્રમાણે કેટલા લોકોને કંપની એમ્પ્લોય તરીકે લેવાના એ તમારામાંથી જ અમે લઈશું. 12 માંથી કોઈને પણ એક જણને કંપની એમ્પ્લોયમાં લેવામાં આવશે નહીં. તમારામાંથી સિનિયોરિટી પ્રમાણે, કામ પ્રમાણે જ અમે લઈશું એવું એમણે કીધું છે. તો હવે અમે બધામાંથી 2-3 આગેવાનો તમારા આગળ આવી જાઓ. હવે આપણે શું કરવાનું એની ચર્ચા કરી લઈએ. 2-3 તમારા લીડરો 2-3 આગળ આવી જાઓ ને અહીંયા જે મેન આગેવાનો છે એ પણ આગળ આવી જાઓ તો આપણે ચર્ચા કરી લઈએ. આવી જાઓ, 2-4 જણા આગળ આવો એટલે આપણે ચર્ચા થઈ જાય. ખાનભાઈ હોય, નિરંજનભાઈ હોય, રજનીભાઈ હોય, સંદીપભાઈ હોય કે આપણા ધનરાજભાઈ કે પિયુષભાઈ, આ તમામ લોકો તમારા ન્યાય માટે જ આવ્યા છે. તમારા ન્યાય માટે અમે આવ્યા. તમે અમને 13 મુદ્દાઓ આપ્યા હતા કે ભાઈ આટલું વસ્તુ અમને મળતું નથી. કંપની મેનેજમેન્ટ સાથે ગઈકાલે આપણી 2 આટા અહીંયા બેઠક થઈ અને આજે 1 આટા બેઠક થઈ. તો એમાં એ લોકોએ 13 માંથી 11 તો આજેથી, મતલબમાં તમે કંપનીમાં ચાલુ થશો ત્યારથી જ એમણે ચાલુ કરવા માટેનું 11ની આપણને બાંહેધરી આપી દીધી. જે તમને હતા ખાલી 2 જે 2 તમારા, એક તો પગાર વધારાનો છે અને બીજો કે કંપની એમ્પ્લોય જે આપણે પરમેનન્ટ કંપની કરેની વાત છે ને, તો એમાં એ લોકો એવું કહે છે કે એક માલિકથી પણ આ વસ્તુ, એક માલિકથી કે એક વ્યક્તિથી આ નહીં થાય. બોર્ડ ઓફ ડિરેક્ટરની આજે અમારાથી ડિસિઝન નહીં અપાય, પણ બોર્ડ ઓફ ડિરેક્ટરની આ મહિનાની જ્યારે મિટિંગ થાય એમાં આ કંપનીના એમ્પ્લોયને કેટલા લોકોને કાયમી લેવાના એની ચર્ચા થશે. અને જે પ્રકારે આગળ 50 લોકોને કંપની એમ્પ્લોયમાં લીધા છે એ જ પ્રકારે આ જ લોકોમાંથી અમારે જેટલા લોકોને લેવાના છે આ લોકોમાંથી તબક્કાવાર અમે કંપની એમ્પ્લોયમાં લઈશું. પણ ક્યારે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ થાય એમાં નિર્ણય લેવાશે. એટલે એ વહીવટની બાબતો છે અને આમના મર્યાદામાં પણ એ આવતું નથી. એમની સત્તા નથી. બોર્ડ ઓફ ડિરેક્ટર હોય, એમના જેટલા પણ 2 માલિકો હોય, 3 માલિકો હોય, બધા જ બેસે, એમનો GM બેસે, એમનો MD બેસે, બધા જ બેસીને આ નિર્ણય લેતા હોય છે. તો એમણે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ થાય એમાં આ મુદ્દો લઈ અને ચર્ચા કરીને તમારામાંથી જ લઈશું એવું એમણે હમણાં વાત કરી છે. અને બીજું એમણે એવું કીધું કે જે પગાર વધારો છે, તો પગાર વધારો એમણે જે સરકારી નાણાં વર્ષ આપણે માર્ચ 31નું છેલ્લો દિવસ હોય છે, 31 માર્ચ એટલે નાણાં વર્ષ છેલ્લો દિવસ,
એટલે જેવો આ વર્ષનો 31મી માર્ચનો છેલ્લો દિવસ પતે એટલે 1 એપ્રિલથી તમારા જે લોકો સિનિયોરિટી પ્રમાણે કેટલા વર્ષ કંપનીમાં સેવા આપી અને એનું કામ શું છે એ પ્રમાણે તમને પગાર વધારો કરી આપવાની એમણે ખાતરી આપી છે. તો હવે શું કરી શકાય? અમે તો તમારી સાથે જ છે. તમે કહેશો મહિનો બેસો તો મહિનો બી બેસીશું, તમે કહેશો 2 દિવસ બેસો તો 2 દિવસ બી, અમારે કોઈ પીછેહટ નથી. પણ હવે 13માંથી 11 સંતોષ 11નું ફાઇનલ અહીંયા ડિક્લેર થઈ ગયું. ફાઇનલ એમણે કહી દીધું આટલું મારે કરી દેવાનું. 2માં એ લોકોએ થોડો સમય માગ્યો છે, મિટિંગ થાય અને એમાં નિર્ણય લઈને 1માં જ ખાલી કીધું કે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ થશે, પછી કેટલા એમ્પ્લોયને કંપની એમ્પ્લોય કરવાના છે તે અમે કહીશું. મિટિંગનો એજન્ડા ક્યારે નક્કી થાય, ક્યારે મિટિંગ બે એની કોઈ ફિક્સ તારીખ નથી એવું એમને કીધું છે. બીજું કે પગાર વધારવા માટે 1 એપ્રિલથી પગાર વધારો ઇન્ક્રીમેન્ટ લાગુ કરવાનું એમણે આપણને બાહેધરી આપી દીધી છે. એટલે શું કરી શકાય એ તમે હવે જણાવો. એટલે એ પગાર વધારો હવે માનો કે આ HR હેડ હતા, પેલા ભાઈ CEO હતા કંપનીના, એ 2 જણ નક્કી નથી કરી શકતા. એ તો તમે પણ અમે પણ જાણીએ છીએ. પગાર વધારો એના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં એ લોકો દરખાસ્ત મૂકશે, એમાં બધાનું સેવા કેટલા વર્ષની છે, કોણ શું કામ કરે છે, બધા પાસા જોશે, પછી પગાર વધારો બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નક્કી કરશે. આપણે આ ભાઈને અહીંયા કેટલા બીજા બી 2-3 આટા બોલાવશું ને તો આ ભાઈની સત્તા જ નથી કે ભાઈ આપણને કહી દે કે ભાઈ ચાલો 3 થી 5 વર્ષવાળાને હું 20,000 આપી દઈશ, ચાલો 5 થી 10 વાળાને હું 25